नमस्ते विद्यार्थी मित्रों, स्वाध्याय में 386 पेज पर प्रश्न नंबर 12.13 હવે બબે સંયોજન આપણે આપેલા છે જોડની અંદર એ બંને સંયોજનને વિભેદિત કરવાના છે રાસાયણિક કસોટી દ્વારા। વિભેદિત એટલે અલગ, કે એક સંયોજન છે એ एक रासायनिक प्रक्रिया आपतुं बीजू संयोजन ई रासायनिक प्रक्रिया आपतुं न होय तो ए रासायनिक प्रक्रियाने आधारे आपेला संयोजनने विभेदित करो एवो प्रश्न आपने पूछेलो छे। तेमां जोईए तो पहेला प्रश्નમાં છે પ્રોપેના અને પ્રોપેનોન। તો હવે આને કઈ રીતે વિભેદિત કરી શકાય? એક કરતા વધારે પ્રક્રિયા દ્વારા પણ વિભેદિત કરી શકાય, तो ये ध्यान राखवानुं, गमे ते रीते लखो तो पण तमारो जवाब साचो रहे। तो प्रोपेनॉल એટલે શું થાય? આલ્ડીહાઇડ છે, CH3 CH2 CH2। પ્રોપેનોન એટલે શું છે? તો કે કીટોન છે। તો આ બેને વિભેદિત કરવા માટે ટોલેન્સ કસોટી વાપરી શકાય। આ સંયોજન છે એ ટોલેન્સ કસોટી આપશે, ટોલેન્સ કસોટી। तो શું થાય કે CH3 CH2 C ડબલ કાર્બોક્સિલિક એસિડ નો ઋણાયન મળે, સિલ્વર ધાતુ મળે અને H2O મળે। જ્યારે કીટોન છે ટોલેન્સ કસોટી આપતા નથી, ટોલેન્સ કસોટી આપે નહીં, એટલે ટોલેન્સ પ્રક્રિયા દ્વારા આ બંને સંયોજન અલગ કરી શકાય। આ ઉપરાંત બીજી કઈ કસોટી? આયોડોફોર્મ કસોટી દ્વારા અલગ કરી શકાય। તેમાં ઉલટું થાય। આયોડોફોર્મ કસોટીમાં CH3CO CH3 કીટોન છે એ આયોડોફોર્મ કસોટી આપે, આયોડોફોર્મ I2 NaOH। એમાં આપણે એવું કીધું હતું ક્રિયાશીલ સમૂહની બાજુમાં મિથાઇલ સમૂહ હોય એ સંયોજનો આયોડોફોર્મ કસોટી આપે છે અને આયોડોફોર્મ CHI3 આપે। તો આ આયોડોફોર્મ કસોટી આપશે। જ્યારે આલ્ડીહાઇડ છે પ્રોપેનોલ CH3 સાથે મિથાઇલ સમૂહ નથી, કયો સમૂહ છે? ઇથાઇલ સમૂહ, એટલે કે આયોડોફોર્મ કસોટી છે, આયોડોફોર્મ કસોટી આપશે નહીં। ગમે એક લખવી, કાં ટોલેન્સ કાં આયોડો, આ બે રીતે અલગ કરી શકાય બે પ્રક્રિયા દ્વારા। તો ગમે તે એક લખવાની રહેશે, એ ધ્યાન રાખવાનું। તે જ રીતે બીજું છે એસિટોફિનોન અને બેન્ઝોફિનોન। એસિટોફિનોન અને બેન્ઝોફિનોન। તો એસિટોફિનોન નું બંધારણ શું થશે? બેન્ઝીન રિંગ એટલે C6H5 CO અને CH3। બેન્ઝોફિનોન માં કીટોન સમૂહ સાથે બે બેન્ઝીન રિંગ આવશે C6H5। તો આને કઈ રીતે અલગ કરશો? બંને કીટોન છે, તો બંને કીટોન છે તો આયોડોફોર્મ દ્વારા અલગ થાય। જોઈ લો કઈ રીતે? I2 NaOH સાથે આપેલ સંયોજન પ્રક્રિયા આપે, કારણ કે મિથાઇલ સમૂહ છે તો અહીંયા એક સોડિયમ બેન્ઝોએટ મળશે અને એક આયોડોફોર્મ CHI3 મળે। જ્યારે આમાં બે બાજુ બેન્ઝીન રિંગ છે, મિથાઇલ સમૂહ છે નહીં, એટલે આ સંયોજન આયોડોફોર્મ કસોટી આપતું નથી। તો આને આયોડોફોર્મ કસોટી દ્વારા અલગ આપણે કરી શકીએ। ત્યારબાદ ત્રીજું છે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ। ફિનોલ અને બેન્ઝોઇક એસિડ। ફિનોલ અને બેન્ઝોઇક એસિડ ને કઈ રીતે અલગ કરી શકશું? કે ફિનોલ છે એ Na2CO3 કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેવા નિર્બળ ક્ષાર સાથે શું છે? પ્રક્રિયા આપશે નહીં, બરાબર। જ્યારે બેન્ઝોઇક એસિડ જે છે એની પ્રક્રિયા Na2CO3 જેવા બેઝિક ક્ષાર સાથે પ્રક્રિયા કરતા સોડિયમ બેન્ઝોએટ મળે, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, અને NaOH છૂટું પડશે, બરાબર। તો આ રીતે Na2CO3 સાથે બેન્ઝોઇક એસિડ પ્રક્રિયા આપે, જ્યારે ફિનોલ આપતું નથી। ત્યારબાદ બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ।
તો એમાં પણ આ જ પ્રક્રિયા લાગુ પડશે. બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ. તો બેન્ઝોઇક એસિડ ઉપર મુજબ આપેલી પ્રક્રિયા પ્રમાણે Na2CO3 સાથે પ્રક્રિયા કરશે તો સોડિયમ બેન્ઝોએટ અને કાર્બન ડાયોક્સાઇડ અને NaOH મળે. પણ ઇથાઇલ બેન્ઝોએટ એસ્ટર છે તો એસ્ટર સંયોજનો એસિડિક ન હોવાથી ઇથાઇલ બેન્ઝોએટ એટલે C2H5 એટલે એસિડિક ન હોવાથી Na2CO3 સાથે પ્રક્રિયા આપશે નહીં. તો આ રીતે આ સંયોજનો છે એ એક સંયોજન એક પ્રક્રિયા આપતું હોય બીજું ન આપતું હોય તો એના આધારે આપણે વિભેદિત એટલે કે અલગ કરી શકશું રાસાયણિક પ્રક્રિયા દ્વારા. 2 માર્કમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ પેન્ટેન 2 અને પેન્ટેન 3 પાંચમું આવે છે પેન્ટેન 2 અને પેન્ટેન 3 CH3 CH2 CH2 CO CH3 અને બીજું CH3 CH2 CO CH2 CH3 આ પેન્ટેન 2 છે આ પેન્ટેન 3 છે. તો આમાં કઈ રીતે કરશું બંને કીટોન છે તો આગળ આવી ગયું બે કીટોન હોય ગયા. આમાં જો મિથાઇલ સમૂહ છે આમાં મિથાઇલ સમૂહ નથી એટલે આયોડોફોર્મ કસોટી આપેલ NaOH અને I2 અથવા ક્લોરોફોર્મ ચાલે NaOH અને Cl2. તો આ સંયોજન NaOH અને I2 સાથે પ્રક્રિયા આપશે નહીં અને જ્યારે આ આપશે તો આપણે એક બ્યુટેનિક એસિડ નો સોડિયમ ચાર્જ મળશે અને એક નિપજ મળશે આયોડોફોર્મ CHI3. જ્યારે બીજું સંયોજન પેન્ટેન 3 છે એ આ પ્રક્રિયા આપશે નહીં. ત્યારબાદ બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોપ્રીનોન બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોપ્રીનોન તો આમાં પણ બેન્ઝાલ્ડિહાઇડમાં મિથાઇલ સમૂહ ન હોય એટલે આયોડોફોર્મ કસોટી આપશે નહીં. NaOH અને I2 સાથે પ્રક્રિયા આપશે નહીં. પણ એસિટોપ્રીનોનમાં મિથાઇલ સમૂહ છે તો મિથાઇલ સમૂહ હોવાથી NaOH અને I2 સાથેની પ્રક્રિયાથી CHI3 આયોડોફોર્મ અને બીજું શું મળશે આપણે તો કે સોડિયમ બેન્ઝોએટ નિપજ તરીકે મળી શકે છે. અને બીજી હજી એક પ્રક્રિયા આવી શકે બેન્ઝાલ્ડિહાઇડ આલ્ડિહાઇડ છે તો ટોલેન્સ કસોટી આપશે જ્યારે આ કીટોન છે ટોલેન્સ કસોટી આપશે નહીં. એ પણ તમે લખી શકો છો. સાતમું ઇથેનોલ અને પ્રોપેનોલ. ઇથેનોલ અને પ્રોપેનોલ. ઇથેનોલમાં CH3 CHO અને પ્રોપેનોલમાં CH3 CH2 CHO. તો આ પણ આયોડોફોર્મ કસોટી દ્વારા જ અલગ પડશે. આમાં જો CHO ની બાજુમાં મિથાઇલ સમૂહ છે એટલે પહેલું સંયોજન આયોડોફોર્મ કસોટી આપે છે NaOH I2 એટલે CHI3 બનશે અને સામે એક ફોર્મિક એસિડ નો સોડિયમ ચાર્જ મળે. આ CHO છે એ ફોર્મિક એસિડ નો સોડિયમ છે. મિથાઇલ સમૂહ આયોડોફોર્મમાં રૂપાંતર. આમાં મિથાઇલ સમૂહ નથી એટલે આ સંયોજન આયોડોફોર્મ કસોટી આપી શકશે નહીં. આ રીતે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા બે જોડમાં આપેલા સંયોજન છે એને વિભેદિત કરી શકાશે. હવે 386 પેજ ઉપર પ્રશ્ન નંબર 12.14 અને 12.15 આ બંને પ્રશ્નો રેફરન્સ બુકમાં જે આપણે લેવડાવેલી છે એમાં થોડી પ્રિન્ટ મિસ્ટેક જાજી છે એટલે હું લખાવું ને એ રીતે લખી લેજો જેથી કરીને એમાં ભૂલું છે એટલે તમને પછી તકલીફ પડે નહીં.
એટલે 12મું અને 14મું બોર્ડમાં હું લખું એ પ્રમાણે જવાબ લખજો. રેફરન્સ બુકમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક રહી ગઈ છે. સ્વાધ્યાય 12.14. હવે માં કેવું કીધું છે, તમને એક સંયોજન બેન્ઝીન આપી દીધું છે અને બેન્ઝીનમાંથી નીચે દર્શાવેલા સંયોજનો બનાવવાના, પણ એ બનાવતી વખતે ધ્યાન રાખવાનું અકાર્બનિક પ્રક્રિયક વાપરવાના છે. અને કાર્બનિક પ્રક્રિયક વાપરવાનું તેમાં એકથી વધારે કાર્બન હોવો જોઈએ નહીં, એવા જ કાર્બનિક પ્રક્રિયક લેવાના. તો નીચેના સંયોજન કઈ રીતે બનાવી શકો એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલું સંયોજન બનાવવાનું છે મિથાઇલ બેન્ઝોએટ. શું બનાવવાનું છે? મિથાઇલ બેન્ઝોએટ. અને આપણી પાસે છે શું? તો કે બેન્ઝીન એક જ છે. શું છે? બેન્ઝીન. એમાંથી આપણે મિથાઇલ બેન્ઝોએટ બનાવવાનું છે, બેન્ઝીન છે, બરાબર. તો હવે આમાં પ્રક્રિયક તરીકે કાર્બનિક પ્રક્રિયક લ્યો તો એક જ કાર્બન હોવો જોઈએ. તો આપણે પહેલા છે ને આનું ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કરશું. રિઝલ્ટ AlCl. આ અકાર્બનિક પ્રક્રિયક, તો કાર્બનિકમાં એક જ કાર્બન છે. તો બેન્ઝીનનું ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કરતા શું બને? ટોલ્યુન બન્યું. શું બન્યું? ટોલ્યુન. એમાંથી મિથાઇલ બેન્ઝોએટ બનાવવું છે તો ટોલ્યુન છે એનું ઓક્સિડેશન આપણે કરી નાખીએ. પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 અને H2SO4 કોઈ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા લેવાનું, એટલે એનું ઓક્સિડેશન શેમાં થાય? બેન્ઝોઇક એસિડમાં થઈ જશે. અને પછી એનું મિથાઇલ બેન્ઝોએટ એટલે એસ્ટર બનાવવું છે. તો એસ્ટર બનાવવું હોય તો આલ્કોહોલ સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવી પડે, બરાબર. તો પાણીનો અણુ દૂર થશે અને આપણે OCH3 જોડાઈ જશે. આમાંથી OH દૂર થશે. CO સાથે OCH3 તો મિથાઇલ બેન્ઝોએટ નિપજ મળી ગઈ. આ રીતે જોવાનું. તો આમાં તમે જોઈ શકો છો અકાર્બનિક પ્રક્રિયા, અકાર્બનિક, અહીં કાર્બનિક પણ એક જ કાર્બન, અહીં કાર્બનિક પણ એક જ કાર્બન, બરાબર. તો કાર્બનિક પ્રક્રિયા વાપરો તો એક જ કાર્બન હોવો જોઈએ અને અકાર્બનિક ગમે તે વાપરી શકો. એમાંથી બેન્ઝીનમાંથી આ સંયોજન આપણે બનાવીએ. એવી જ રીતે બીજા સંયોજનો બનાવશું. બીજું કીધું છે આપણે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. તો ચાલો આ પ્રક્રિયામાં અહીંયા લગી આ પ્રક્રિયા એમને લખવાની છે. જો બેન્ઝોઇક એસિડ, બરાબર. પહેલું અને બીજું સ્ટેપ છે બેન્ઝીનમાંથી ઉપર મુજબનું, એટલે હું લખતો જ નથી, બરાબર. પછી બીજું સ્ટેપ એ ઉપર મુજબ કરશો એટલે આપણે શું મળશે? COOH બેન્ઝોઇક એસિડ. અને શું મેળવ્યું? ટોલ્યુન. ઉપરનું છે જ. હવે મેટા નાઇટ્રો તો COOH મેટા નિર્દેશક છે, તો આનું નાઇટ્રેશન કરી નાખો. HNA3 સાંદ્ર અને સાંદ્ર H2SO4 પાણીનો અણુ દૂર થઈ જાય તો શું બન્યું? મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. ઓકે. ત્રીજી પ્રક્રિયા પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. ત્રીજામાં શું કીધું છે? પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. આવું આપણે કીધું છે કે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે. તો હવે આમાં શું કરશું? પહેલું સ્ટેપ ઉપરનું જ આવશે, જોઈ લો. શું? ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન CH3Cl રિઝલ્ટ AlCl3 એટલે ટોલ્યુન જોઈએ. બેન્ઝોઇક એસિડનું નાઇટ્રેશન કરીએ તો મેટા સ્થાનમાં જોડાય, કારણ કે આ મેટા નિર્દેશક છે. આપણે એક નાઇટ્રો સમૂહ પેરા સ્થાનમાં જોડવો, તો આ ટોલ્યુન છે એ પેરા નિર્દેશક છે, એટલે આનું નાઇટ્રેશન કરી નાખો. સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3 તો પાણી દૂર થાય તો પેરા સ્થાનમાં એનો કોઈ સમૂહ જોડાઈ જશે, કારણ કે આ ઓર્થો પેરા નિર્દેશક એટલે પેરા નાઇટ્રો ટોલ્યુન હોય. અને પછી એનું ઓક્સિડેશન કરવાનું તો KMnO4 H2SO4 તો CH3 નું શેમાં રૂપાંતર થઈ જાય? COOH. અને K2Cr2O7 અને H2SO4 નું મિશ્રણ પણ આપણે લઈ શકીએ છીએ. એ ધ્યાન રાખવું. પ્રબળ ઓક્સિડેશન કરતા ટૂંકમાં લેવાનો છે. તો આ પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ મળી. ચોથું સંયોજન બનાવવાનું છે આપણે ફિનાઇલ એસિડિક એસિડ.
ફિનાઇલ એસિટિક એસિડ એટલે એનું બંધારણ કેવું થશે CH2 COOH આ રીતે થશે બરાબર તો પહેલા તો આપણે મિથાઇલ સમૂહ દાખલ કરવો પડે એટલે પહેલું સ્ટેપ તો આવે છે તો બેન્ઝીન છે એની CH3 Cl મેજર AlCl3 એટલે શું બનશે તો એ CH3 ટોલ્યુમ બેન બરાબર ત્યારબાદ ટોલ્યુમ છે એમાં ટોલ્યુમના મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન કરશું સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા શું બનશે CH2Cl શું બન્યું CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ અને બેન્ઝાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા છે ને કે KCl સાથે કરી તો KCl નું વિસ્થાપન થાય અને ફિનાઇલ એસિટોનાઇટ્રાઇડ કહેવાય તો ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇડ નીકળે અને આ ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇડ છે એમાંથી આપણે COOH બનાવવું છે એટલે Cl નું આપણે એસિડિક માધ્યમમાં કે બેઝિક માધ્યમમાં 2 મોલ પાણી લઈ તો પહેલા એમાઇડ બનતું હતું અને એમાઇડ બન્યા પછી એમાંથી કાર્બોક્સિલિક એસિડ બની જાય તો આ રીતે આ બનાવવાનું થાય ફિનાઇલ એસિડિક એસિડ છે એ આપણે ટોલ્યુમમાંથી બને અહીં જોજો ક્યાંય આપણે એકથી વધારે કાર્બન હોય એવા કાર્બનિક સંયોજનનો ઉપયોગ કરેલો નથી એક જ કાર્બન હોય એવા જ કાર્બનિક સંયોજન વાપરવાના છે પછી પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ સ્ક્રીનશોટ પાડી લેજો પછી પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ કીધું આપણે પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ પાંચમું એ પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડમાં શું કરવાનું છે આ પહેલું સ્ટેપ એમનું મજા આવશે પછી નાઇટ્રેશન કરી નાખો આ પ્રક્રિયા કઈ એ રીતે H2SO4 HNO3 અને ત્યારબાદ આનું નિર્બળ ઓક્સિડેશન કરતા જે આપણે Cr4Cl2 લીધા હતા એની હાજરીમાં ઓક્સિડેશન કરતા શું મળશે તો કે CH3 નું CHO અને એનું રૂપાંતર થશે પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ છે એ આપણે નિપજ તરીકે મળે આ રીતે આ પ્રક્રિયાઓ લખવાની છે એ ધ્યાનમાં રાખવું ચાલો હવે એના પછીનો પ્રશ્ન પરિવર્તન નીચે દર્શાવેલા પરિવર્તનને મહત્તમ 2 તબક્કામાં કેવી રીતે બનાવશો એટલે 2 તબક્કામાં જ પરિવર્તન બનાવવાનું છે અને આ કોઈ પણ પરિવર્તન એક કરતા વધારે રીતે બને એટલે હું બનાવું એ જ રીતે તમારે લખવું એ જરૂરી નથી એના સિવાયની કોઈ પણ પદ્ધતિ દ્વારા જો 2 તબક્કામાં બની જતું હોય તો એ તમારો જવાબ સાચો રહેશે એ ધ્યાનમાં રાખો તો ચાલો હવે એમાં આપણે પહેલું છે શું બનાવવાનું છે પ્રોપેન નોન માંથી પ્રોપીન એટલે કે આપણી પાસે કીટોન છે અને એમાંથી આપણે આલ્કીન બનાવવાનું છે શું બનાવવાનું છે આલ્કીન તો શું કરશું CH3 COCH3 આ કીટોનનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરીએ તો શું બને આલ્કોહોલ બને CH3CHOH ઇથેનોલ મળ્યું શું મળ્યું સોરી પ્રોપેન 2 અને પ્રોપેન 2 ની અને આગળના ચેપ્ટરમાં પ્રક્રિયા એ લીધી આપણે કે એસિડિક માધ્યમમાં આલ્કોહોલ છે સોરી આ કે આલ્કોહોલનું નિર્જળીકરણ H2SO4 એસિડિક માધ્યમમાં આપણે 443 કેલ્વિન તાપમાને ગરમ કરી અથવા તો શું લેતા હતા ફોસ્ફોરિક એસિડ એની હાજરીમાં
આનું નિર્જળીકરણ કરીને અહીંથી OH અને અહીંથી H એટલે પાણીનો અણુ દૂર ને નિપજ તરીકે આપને આલ્કીન મળે તો આ પ્રોપેન મળે. શું મળી ગયું? પ્રોપેન. આ રીતે આ બે તબક્કામાં પરિવર્તન કરવાનું છે. ત્યારબાદ બીજું બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ માંથી બેન્ઝાલ્ડિહાઇડ. તો બેન્ઝોઇક એસિડ એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ. તો બેન્ઝોઇક એસિડ છે એનું રિડક્શન કરી નાખો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો રિડક્શન કરશું તો શું બનશે? COOH નું CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. બરાબર. અને આ બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવું છે. પ્રાથમિક આલ્કોહોલ છે ACC જેવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે આપણે ઓક્સિડેશન કર્યું તો પ્રાથમિક આલ્કોહોલનું CHO માં રૂપાંતર થાય તો આપણે બેન્ઝાલ્ડિહાઇડ બે તબક્કામાં મળી જાય છે. ત્યારબાદ ત્રીજું સંયોજન છે ઇથેનોલ માંથી 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ. ઇથેનોલ માંથી 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ. એટલે અહીંયા વાસ્તવમાં બે તબક્કામાં કીધું છે, તો થઈ જ જશે. ઇથેનોલ છે એ ઇથેનોલનું આપણે પ્રથમ ECC વડે ઓક્સિડેશન કરશું. આમાં જે કહ્યું તો પ્રાથમિક આલ્કોહોલ મળે. શું મળે? તો કે CH3CHO ઇથેનોલ મળે. અને આને આપણે 2 મોલની આગળ જરૂર પડશે. તો 2 મોલ વડે ગુણ દો. અને હવે આની પ્રક્રિયા આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવાની. NaOH જેવા બેઝ સાથે પ્રક્રિયા 2 મોલ આલ્ડિહાઇડ અણુની પ્રક્રિયા કરી તો એક અણુમાંથી CH3CHO નું શું થાય? CHOH. બીજા અણુમાં આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન અહીં જોડાશે તો અહીં CH2 વધશે જે આની સાથે જોડાઈ જાય. તો જોવો જોઈએ શું મળ્યું? 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ. આપણે જે જોતું હતું શું કીધું હતું? ઇથેનોલમાંથી 3-હાઇડ્રોક્સી. શું કીધું આ પરિવર્તન? આ ઇથેનોલ છે. બરાબર. એમાંથી 3-હાઇડ્રોક્સી બ્યુટેનાલ. 1 2 3 3-હાઇડ્રોક્સી શું થશે? બ્યુટેનાલ. તો આ રીતે બનાવવાનું છે. ચોથું પરિવર્તન છે બેન્ઝીનમાંથી મેટાનાઇટ્રો એસિટોફિનોન. બેન્ઝીનમાંથી મેટાનાઇટ્રો એસિટોફિનોન. તો બેન્ઝીનમાંથી મેટા સ્થાનમાં એસિટોફિનોન સમૂહ દાખલ કરવાનો છે. તો આપણે પ્રથમ બેન્ઝીન છે એનું મિડલ ગ્રાફ એસાઇલ હશે CH3COCl નિર્જળ AlCl3. તો શું બનશે? તો કે એસિટોફિનોન COCH3 જોડાય. અને આ સમૂહ મેટા નિર્દેશક છે. આનું નાઇટ્રેશન કરો HNO3 અને H2SO4 વડે તો મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ થતા મેટા નાઇટ્રો એસિટોફિનોન આપણે નિપજ તરીકે મળે છે. અહીંયા પાણી છૂટવું પડશે અને અહીંયા Cl- અને બેન્ઝીનનો હાઇડ્રોજન એટલે HCl છૂટવું પડે. આ રીતે બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રો એસિટોફિનોન બનાવ્યું. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આનો જવાબ લખાવો એ પ્રમાણે લખજો. રેફરન્સ બુકમાં અમુક થોડી પ્રિન્ટ મિસ્ટેક છે. હવે સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો ત્યારબાદ પાંચમું જો પાંચમું બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન. બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન માટે આમાં આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવી પડશે. CHO અને એસિટોફિનોન લઈ લે COCH3. બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોનો
વિજ્ઞાન પ્રક્રિયક લઈ C6H5 MgBr આની સાથે બીજા સ્ટેપમાં જળ વિભાજન એસિડિક માધ્યમમાં બંને સ્ટેપ એક સાથે કરી નાખી તો શું થાય, આ જે CHO સમૂહ હતો એ CH શું બને OH અને વિજ્ઞાન પ્રક્રિયકમાંથી બેન્ઝીન રિંગ જોડાય એટલે ડાયફિનાઇલ મિથેનોલ મળી અને ત્યારબાદ આનું આપણે ઓક્સિડેશન KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા અને H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરી તો દ્વિતીયક આલ્કોહોલ છે એ શેમાં રૂપાંતર પામશે, કીટોનમાં. તો કીટોનમાં રૂપાંતર પામે તો બેન્ઝોફિનોલ નિકલ મળી. રેફરન્સ બુકમાં થોડું આવું અલગ રીતે વાપરેલું છે, જે પ્રક્રિયા વાપરેલ ટેક્સ્ટ બુકમાં નથી. એના કરતા પેલા વિજ્ઞાન પ્રક્રિયા કરી નાખવાની, સેકન્ડરી આલ્કોહોલ બનાવે પછી એનું ઓક્સિડેશન કરી નાખે એટલે બે સ્ટેપમાં સરળતાથી થઈ જશે. આ ધ્યાન રાખો. પછી છઠ્ઠું છે બેન્ઝીનમાંથી બ્રોમોબેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ બ્રોમોબેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ. આપણી પાસે બ્રોમોબેન્ઝીન છે, એમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ બનાવવાનું છે. તો બ્રોમોબેન્ઝીન એટલે આ બીઆર. આની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે કરીએ તો શું મળે, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. વિજ્ઞાન પ્રક્રિયક મળી ગયો. હવે આ વિજ્ઞાન પ્રક્રિયકની પ્રક્રિયા CH3CH આલ્ડીહાઇડ સાથે અને પછી બીજા સ્ટેપમાં એસિડિક માધ્યમમાં જળ વિભાજન બંને સ્ટેપ સાથે કરતા શું થશે, CH3 CHO નું CHOH. વિજ્ઞાન પ્રક્રિયા યાદ કરો, આગળના ચેપ્ટરમાં જે આવેલી છે તે. તો CHOH અને એની સાથે બેન્ઝીન રિંગ જોડાઈ જાય અને શું છૂટું પડી જાય, MgOH અને Br. તો જો 1 ફિનાઇલ ઇથેન 1 OH એટલે કે ઇથેનોલ મળી ગયું. પછી સાતમી પ્રક્રિયા બેન્ઝાલ્ડીહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ. બેન્ઝાલ્ડીહાઇડમાંથી alpha hydroxy phenyl acetic acid તો બેન્ઝાલ્ડીહાઇડ બેન્ઝીન રિંગ એરોમેટિક એની સાથે CHO સમૂહ જોડાશે, એમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ એટલે એનું બંધારણ કઈ રીતે લખાય, બેન્ઝીન રિંગ ફિનાઇલ એસિટિક એસિડ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ જોડવાનો છે એટલે આ OH COOH આ એસિટિક એસિડ આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ એટલે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ છે અને બેન્ઝીન રિંગ પણ આવેલો છે. તો આની અંદર તમે જોશો તો હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવી પડશે. HCl સાથે એસિડિક અથવા બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતા યોક્સિલ નિપજ મળશે. સાયનોહાઇડ્રિન CHO નું CHOH માં રૂપાંતર થાય અને CN નાઇટ્રાઇલ ત્યાસી સમૂહ જોડાશે. ત્યારબાદ સાયનાઇડ નું જળ વિભાજન 2 મોલ પાણી લેશું એસિડિક માધ્યમમાં. પ્રથમ CN નું આંશિક જળ વિભાજન થાય તો એમાઇડ નિપજ મળે અને સંપૂર્ણ જળ વિભાજન થાય તો કાર્બોક્સિલિક એસિડ. તો જોઈ લો આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ ઇથેનોઇક એસિડ 2 તબક્કામાં આપણે મળી જાય છે. સાતમી પ્રક્રિયા જુઓ, બેન્ઝાલ્ડીહાઇડમાંથી 3 ફિનાઇલ પ્રોપેન 1 મોલ. બેન્ઝાલ્ડીહાઇડ એમાંથી 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ. તો બેન્ઝાલ્ડીહાઇડમાંથી 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ આ સંયોજન આપણે બનાવવાનું છે. એટલે આમાં તમે જોશો તો 3 કાર્બન ઉમેરવાના થશે એટલે 3 કાર્બન ઉમેરવાના થશે એટલે આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો રહેશે. તો ચાલો આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં ટ્રાય કરો. બેન્ઝાલ્ડીહાઇડ હવે કેની સાથે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા બેન્ઝાલ્ડીહાઇડ ની કરવી તો કે આપણે કેટલા કાર્બનની જરૂર છે 3. તો હવે આપણે
પ્રોપેનોલ એની સાથે પ્રક્રિયા કરશું CH3 CH2OH 3-phenyl propane 1-ol ત્રણ કાર્બન જોઈ છે ને બે જ જોશે આપણે અને એક તો CH નો છે એટલે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એટલે આ CH OH અને આ CH2 સમૂહ રહેશે એટલે 3-phenyl 3-hydroxy પ્રોપેનોલ નિપજ મેળવી હવે આનું આપણે રિડક્શન કરશું 3-phenyl આ સમૂહ આપણે જોતો નથી અને આને શેમાં કન્વર્ટ કરવાનો છે CHO સમૂહમાં કન્વર્ટ કરવાનો થાય છે એટલે આપણે હવેની પ્રક્રિયાની અંદર તો કે રિડક્શન કરતા શું લેશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો હવે ખાસ ધ્યાન રાખવાનું બે સ્ટેપ એક સાથે આપણે કરશું ઇનેવોલ સાથે અને ગરમ કરશું એટલે સીધું જ અહીંયા શું મળી જાય તો કે આલ્કીન મળી જશે શું મળી જશે આલ્કીન અને ત્યારબાદ એનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરો તો માત્ર આલ્ડીહાઇડ નું છે એ આપણે શેમાં આલ્કોહોલમાં રૂપાંતર થાય પણ અહીંયા હું રિડક્શન કરતા સક્રિય ધાતુની હાજરીમાં નિકલ ધાતુની હાજરીમાં આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરી એટલે કે ઉદ્દીપકીય રિડક્શન કરશું તો આ રિડક્શન કરતા બંને ક્રિયાશીલ સમૂહનું રિડક્શન કરશે એટલે આલ્કીનનું રિડક્શન શેમાં થશે આલ્કેનમાં થાય શેમાં થાય આલ્કેન અને CHO નું રિડક્શન શેમાં થશે આલ્કોહોલમાં એટલે આપણે 3-phenyl propane 1-ol મળે છે એટલે આલ્ડોલ સંઘનનના પહેલા બે સ્ટેપ એક સાથે કરી નાખવાના અને પછી સિલેક્ટિવ રિડક્શન કરવાનું છે કારણ કે બેયનું આપણે એક સાથે રિડક્શન કરવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ન લેતા ધાતુની હાજરીમાં નિકલ ધાતુ અથવા પ્લેટિનિયમ કે પ્લેટિનિયમ ધાતુની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરશો તો આપણે જે જોઈ છે એ નિપજ આપણે મળી જશે એટલે બેન્ઝાલ્ડિહાઇડમાંથી આપણે 3-phenyl propane 1-ol બનાવ્યું હવે આગળ 8મું આનો સ્ક્રીનશોટ પાડી લેજો આઠમું પરિવર્તન છે બેન્ઝાલ્ડિહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ બેન્ઝાલ્ડિહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ આ કરી નાખ્યું છે એટલે બેન્ઝાલ્ડિહાઇડમાંથી 3-phenyl થઈ ગયું આઠમું થઈ ગયું નવમું જોશું નવમામાં બેન્ઝોઇક એસિડ એમાંથી મેટાબ્રોમો બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝોઇક એસિડમાંથી મેટા સ્થાન ઉપર બ્રોમો સમૂહ દાખલ કરવો છે તો બેન્ઝોઇક એસિડનો COO સમૂહ છે એ મેટા નિર્દેશક છે એટલે ડાયરેક્ટ બ્રોમિનેશન Br2 પ્રક્રિયા F3Br3 ઉદ્દીપક તરીકે લેશું તો COOH નું મેટા સ્થાન છે ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે
બ્રોમાઇડ આયન જોડાશે એટલે મેટાબ્રોમો બેન્ઝોઇક એસિડ મેળવ્યું અને એનું રિડક્શન કરશું આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તો COH સમૂહ બેન્ઝોઇક એસિડ સમૂહ છે એનું રિડક્શન CH2OH એટલે કે પ્રાથમિક આલ્કોહોલમાં થશે તો આપણે મેટાબ્રોમો બેન્ઝાઇલ આલ્કોહોલ નિપજ તરીકે મળે. ત્યારબાદના પ્રશ્નો છે 16, 17, 18, 19 આવતા લેક્ચરમાં જોશું. એટલે આ લખી લેજો. પરિવર્તન 2 માર્કમાં પૂછી શકે 2 સ્ટેપમાં તો એ રીતે કરવા એ ધ્યાનમાં રાખવાનું છે.